જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે વ્લોગ નથી બનાવવાનો અને આજે બનાવવાનો ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો શું છે જો પહેલાં આ બધું જોઈ લો. અમારી જર્સી પડી છે અહીંયા કોટ અને અમારું ગાડલું પડ્યું એટલે અહીંયા ખુવાનું છું એનો મતલબ. અને આ બધું અહીં થોડુંક નાસ્તા પાણીનું છે અને ઓલા પણ થોડુંક જમવાનું બનાવે એટલે ચેલેન્જ વિડીયો લઈને આવ્યો છું તમારા માટે. કેમ કે વ્લોગમાં હવે લોકેશન નથી જતા યાર, એટલા આસપાસ કે કુંડલાની આસપાસ એટલા લોકેશન બધા કવર કરી લીધા છે મેં. તો લોકેશન નથી મળતા ને હવે આઘા લોકેશન છે ને એકલા અહીંયા પુગાય એમ નથી, એ રીતના છે. તો થોડાક દિવસ કાંઈક નવું કરશું આપણે. તો આપણે આજે ચેલેન્જ વિડીયો બનાવવાના છીએ, ચેલેન્જ કરવાના છીએ. જો આની માથે કાંઈક શર્ટશું ના આપણે કાંઈક વસ્તુ, આપણે રસ્તો બંધ થઈ ગયો છે અહીંયા એટલે અહીંયાથી હવે અંદર હું આમ જવાનું છું જ ને અહીંયા જ રહેવાનું છું. તો લીંબોડીમાં પાણી પાયું આગળ, આમાં જામફળીમાં પાણી પાયું, પછી આ લીમડામાં મીઠો લીમડો છે એમાં પાણી પાયું આગળ. ચકલા તો ચીંચી કરે છે એટલે પણ બાજરો છે એનું. અને હા મિત્રો, આ બીજો ખાટલો છે આપણો. અને હા અહીંયા પાવર બેગ હાલ છે ને ચાર્જિંગ હાલ છે, કારણ કે આપણી પાસે બીજો પ્લગ હોતો છે અહીંયા. આપણે આનથી અંદર આમ બહાર નહીં જવાનું, અંદર રૂમ ઘરમાં નથી જવાનું. અહીંથી આપણે ત્યાં સ્વિચનું છે બોર્ડ, ત્યાં ગલ્લા વતન છે. અને હા અહીંયા બધું આપણું સામાન છે રસોઈ બનાવવાનો બધું કમ્પ્લીટ છે. તો અત્યારે તો મસાલો ખાઈ લેવી એક અને વ્લોગ જેવું જ થાય, કેમ કે કોઈ શૂટ કરવાનું નથી. મીંદરી આટા મરે છે. તું જાય છે અહીંયા બધું પેક છે ને કઈ જાય છે જોઈ તો કરશે શું એ. હા એ મીંદરી સાઈડમાં રાખો, ત્યાં નજર ફોકસ હટાવો. અહીંયા છે વાપરવાનું પાણી અને આમાં છે આંડામાં પીવાનું પાણી. અને આ રીતના બધું આપણું ગોઠવેલું છે. થોડોક સિનેમેટિક વ્યૂ જુઓ અને એન્જોય કરો અત્યારે. આ બધું તો મિત્રો આપણે એકલા કેમેરામેનમાં મતલબમાં આપણે કેમેરામેનમાં એકલા પૂગી એકવી નથી. તો સાગરને ફોન કર્યો, સાગરને મેં કીધું તું વાહિલા બાવ નથી આવ્યું અને સાડી મારી પાસે પહેલેથી હતી તો બતાવું એકવાર. આ ચાવી છે વાહિલા બાવણાનું છે ને ચાવી છે, અહીંયાથી તારું ખોલ્યું ને આનંદ બોલાવ્યો. મેં તો આ બધું આવ્યું કેમ કે એકલા કેમેરામેન આ બધું તો મેં ટાઈમ આવી ત્યાં શું કહેવાય ને સ્ટેન્ડ પણ બરોબર ભેગું નથી થતું, કેમ કે અડધું આવે ને બધું રીટેક લેવા પડે. તો એમાં ભેગું નથી થતું. સાગરને તાર રજા છે કાલે, તું અહીં મારા ચેલેન્જમાં રહ્યા. તો સાગર આવ્યો છે અને હું સાગર બે કન્ટિન્યુ મતલબ મારે પૂછ્યું નથી પપ્પાને રજા લેવું. પછી પપ્પા હા પાડે તેમ ખાટલા બધું કમ્પ્લીટ, 2 જણનું બધું કમ્પ્લીટ છે, એક પણ ડબલનું છે. હવે છે ને પાણી પી લેવી ને પાણી પી ઉપર ચડવું થાય જામ પીવું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો મસ્ત મજાનો મસાલો ચડાવી દીધો છે અને થોડુંક રિઝલ્ટમાં તમને કેવડાવતું છે, કારણ કે આમો સૂર્ય છે કેવો તપકાય છે ને આ બધા બરોબર પાંદડા આવે ને થોડોક સૂર્ય આવે ને એવું આડું આવે છે બરોબર. ને આપણે એક ફાયદો હું કહું, અહીં દુકાન સામી છે, અહીં દુકાન છે. જે અહીંથી લેવું હોય ને આજે ખાટલા ચડીને અહીંથી ઓર્ડર દઈ દો ને હવે ભાઈ આજે અંબી ગયો એટલે ગાય તાત્કાલિક આવે, એ ફાયદો છે. આપણે જેમ કે મંગાવવું પડે એમ જ નહીં, કેમ કે બધું સામાન છે ટોટલ એ વાયરિંગ બધું છે. અહીંયા ગલ્લપ છે અને આ બધું સવારથી બપોર લગીને બધું મેં આ બધું હરખું વ્યવસ્થિત કરવામાં આવી ગયો ટાઈમ મળે. સાગર એવો સૂતો છે અહીંયા. આ મારી પથારી ને અહીંયા તાર જેડી જોજો ખાડામાં ન વ્યો જતો. તો મિત્રો આપણે જામફળિયાથી હેઠે ઉતરી ગયા છે, ઘડીક કહેતા કે છે એમાં પછી દરો પાણી પડી ગયો. પછી કાંઈ મેં કીધું રમવાની ઈચ્છા નથી, કંટાળો હડે ભાઈ નેક્સ્ટ લેવલનો મજા ના લાગે. શું કરું હું નહીં કાંઈ ખબર નથી પડતી. એટલે તને મજા આવે છે? તને મજા આવે છે? મને મજા આવે, મને કંટાળો હડે છે. હું પણ શું કહીશ એ કયો આ કયું શીતળો
હુઈ જવાનું એમ ડાયરેક્ટ હુઈ જવાનું. તો મિત્રો ધીમે ધીમે અંધારું થતું જાય છે, મતલબ ઘણું ખરું થઈ ગયું છે. સાગર તો ફોન બંધ કરીને ગલપ કરતો થાય છે પાછું નક્કી ક્યાંક આના ભરોસે જવું તો હેરાન હોતા થઈ જવું ક્યાંક. પંખો સોરી પંખો હું ગલપ કે અત્યારે આમ કંટાળો એટલો થઈ ગયા ને આમ ભાને ભૂલી ગયા છે. હા થાય તો છે એટલે મિશન સક્સેસફુલ. હા અત્યારે મેં કોટ પહેરી લીધો જર્સી કેમ કે ટાઈટ વાચ છે અને એ વાંધો છે. બોલો ટાઈટ હોય છે હવે ખબર પડશે, હવે મજા આવશે. તો મિત્રો સાગરને થોડુંક કામ આવી ગયું ને તે વિજય ગયો છે. એના માટે તો ચેલેન્જ નથી, આ મારા માટે છે ચેલેન્જ. તો એ તો વિજય ગયો. હું અત્યારે બેઠા બેઠા પછી કંઈક ફોન જોયો અને કંઈક ખાવાનું બનાવીશું આપણે. તો વિચાર આવશે કે મેંગી લઈને હું ભૂલી ગયો મેંગી લાવ્યો તો સારું હતું, પણ હવે જોયું કોઈ હોય તો ફાયદો થાય આપણે. છે કોઈ દેખાય કોઈ કોણ છે મને અંધારમાં ફેસમાં ખબર ન પડતી. હું છે પેલા જોઈ લઉં કોણ છે ને પછી તમને કાંઈક કહું. આ પાવર બેગ ફોનમાં ચાર્જિંગ નથી, પાવર બેગ યાર રોજ દિશામાં નાખવું જોઈએ. અરે કાઢી નાખો કાં હા ઉપર કોણ છે અહીંયા કાંઈક સડવા જેવું નથી છે કોઈ હોય અહીં હાલ તો કોણ છો મહિલા? આ મહિલા મહેંગી લીધી ને ભાઈ ઉભો છે એક મિનિટ 10 વાળી લઈ લેને હાલે. હા જો અહીં પૈસા ગમે છો લઈ લેજો. હાલો આપણું થઈ ગયું. બહાર જવાય એમ નથી શું કરું પછી કંઈક કરવું જોઈએ ને. દુકાન છે ને હામી એટલે વાંધો ન આવે. હાલો મહેંગી લઈને આવે ને ત્યાં આપણે ચાલુ કરી દેવી. હા લઈ ક્યાં છે અમે દેખ આવી ગયો એક ચાલો अपना काम बनता હાલો હવે બનાવવાનું પ્રોસેસ ચાલુ કરીએ આપણે. તો મિત્રો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે ને આપણે જમવાનું બનાવશું અને આપણા માટે કેમેરામેન તો જરૂર પડે જ આપણે, એટલે કેમેરામેન આપણે હતો ને ત્યાં મયુર બાર મહેંગી મંગાવીને તો મેં કીધું હાલ તો કામ છે બધું કેમેરામેન કરી આપણે એને રાખશું આપણે, કેમ કે એકલા ભેગું ન થાય. તો હવે આપણે શું કહેવાય સુરો બનાવવાનું થાય એ તો અહીંથી લઈ લેવી. તો મિત્રો અહીંયા તો બધું છે ને ઓલું શું કહેવાય આ બધોમાં જે નકામો સામાન પીડ્યો છે ને જે એક્સ્ટ્રા સામાન એ બધો આ જગ્યાએ રાખીને અહીંયા આપણે લાકડા જો અહીં એટલે શું કહેવાય હાથીઓના ઠૂઠા એ ઠૂઠા લાવવાના છે. ત્યાં આપણે બધા ફોનમાં ફ્લેશલાઇટ પડે અને આમ હોય તો દેખાય નહીં બરોબર. તો ફટાફટી લઈ લેવી અને ત્યાંથી આપણે લઈને અને પાછા સોલો જગવીને ત્યાં મળીએ પૂછીએ છીએ. મિત્રો આપણે બધું આ તાપ એકદમ થઈ ગયો ચાકા જેવો ને આપણે ભાત બનાવવા દીધું. આપણે આની અંદર ભાત બનાવવાના છે. આ તો મોટું પડશે મીના થોડીક લાકડા નાખી થોડા ગેસ દબાવી દે. અમારું બધું અઘરું છે. લાકડા થોડાક નાખો પછી અંદર નાખ દવાય છે ને પાણી ન હોય કા ભાત બનાવવા શું હોય પાણી રે નહીં તો પેલા તેલ ને વઘારવાનું. આ બંધ કરો પેલા કટિંગ કરતા કટિંગ કરવાનું છે સામે અરે એને કીધું કટિંગ કરવાનું ભૂલી જાય. આ બધું કરી કટિંગ કરવું તો હોય ને ડુંગળી ટમેટા ને એવું. તાપ થઈ ગયો છે ને બધું પછી બધા મજૂરી છે કાંઈ ના ભાત તો બાપ થોડા મેકી દેવી પછી કટિંગ કરી નાખી પછી વઘાર નાખશું જેવું કાંઈ કરી નાખ્યું. તો ઘડી કાં તપેલી ભરતી એ ગરમ છે. राइस सोखा हमारी भाषा में सोखा बोलते हैं इसको.
તો વાત જોઈએ દોડો એકમાં આવે છે તો એક સમસો લેતા આવો છો આ ભાતને હલાવવા માટે, કારણ કે રોવા જો ને બપોરના નહીં કાસા પાકા એટલા બસ ઘણા હજી આ તાળીના આવું બધું છે ભાઈ. અઘરું છે આ બધું કરવું નહીં, એટલે સોટી ગયા લાગે છે. મયુર ઓલા પણ ઠેરી ટીંગાતી છે ઓલી બકાલાની ઉતાર લેતો અહીંયા જબલું ટીંગાતું છે. હા જો એ લઈ લે. હા અહીંયા ત્યાં ખાટલે રાખ. પછી હજી આમાં સાકુ ને એવું બધું આની અંદર છે એ બધું લઈ લે. અહીં સાકુ પછી આ ચાકુ લઈ લે. પછી એક સુધારવાનું આ બસ બે સાઈઝ લઈ લે. સાઈઝ કેટલા છે? બે સાઈઝ લઈ લે. પછી બીજું એક લસણ ને બટાકા આમાં હશે જ. હા લસણ હોતા ત્યાં હશે. હા એ લસણ બટાકા લઈ લે. હા બસ એ બધું લઈને જ ના આવ્યો તમે આગળ વાળી ખાટલે બેસા. તો મિત્રો આપણો સામાન આવી ગયો છે. આ ઠેલી જબલાની આવી ગઈ બકાલાની. અને આની અંદર શું છે? પહેલાં તો ગાજર છે, શું કહેવાય મરચાં, સોરી આ મરચાં, પછી આ વટાણા છે. આની અંદર કોથમરી છે. મીઠું પાન લાગતું છે પણ આમાં કોથમરી છે. પછી બસ ટમેટા છે અને ડુંગળી તો આપણે અહીંયા જ છે, એટલે ડુંગળીની કાંઈ ઉપાધિ છે નહીં. તો આ બધું કટિંગ કરી નાખું પછી આપણે મળીએ. તો મિત્રો આપણે બધું કટિંગ થઈ ગયું છે ને હવે આની ઉપર આપણે ભાત નાખવાના છે અને બધું સામાન આપણો અહીંયા છે. નાખી દો બધી. હાલો ભાઈ બીજું વી જો મિત્રો હડકો ન થાય. તો મિત્રો આપણું આ બધું સડવાનું કામ ચાલુ છે. બધે એકવાર એકદમ સડી ગયો છે ને અમુક બળી ગયો છે. સમજો એકવાર અમુક સડી ગયો ને અમુક બળી ગયું, એટલે આમાં ભાઈ તાપમાં નક્કી નહીં ક્યારે ભડકો થઈ જાય, એટલે મોર બોલી ગયા થોડા. કાંઈ વાંધો નહીં. હાલો આપણે છે ને આની અંદર મસાલા બધા નાખવા મળ્યું. આ છે મરચું પડીકો લેવો તમે. હા તો એક મને ઉડી ગઈ મોર બોલી જાય. એટલે શીખવું આવશે હવે. પછી ક્યાંય જોયું મીઠું. આની અંદર છે મીઠું अपने स्वाद अनुसार, बरोबर. એ ધાણા જેવું છે પણ ધાણા જેવું ઘડી ખમીને નાખવું છે. હાલો થોડુંક નાખી દઉં આમાં. બસ હાલો કે શેરવી લેવી. તો ફાઇનલી મિત્રો ભાત બની ગયા છે ને ભાત કાંઈક આ લેવલના બન્યા છે. ઉપર મેંગી મસાલો છે ને જીરું નાખ્યું છે ને ઉપરથી ડુંગળીના કટકા નાખ્યા છે. શું કહેવાય મરચું, લીંબુ, છાશ, ડુંગળી અને કુરકુરિયા, બરોબર. ભૂખ લાગી ભાઈ નેક્સ્ટ લેવલ. મહિલા છે. મહિલામાં કેમ છો? ક્યાંથી આવ્યો તું?
આ ભણવા ગયો તો અને તમને અત્યારે મુલાકાત કરો કારણ કે કેમેરામેન છે અમારો અત્યારે તો જરૂર પડે ને ભાઈ એટલે અમે ટેસ્ટ કરતો કેવું છે એકવાર મેં સાચા નથી ને મોઢામાં એકદમ ફુવારા ફૂટે છે ભૂખ લાગી હાલ છે હા ખરાબ છે બહુ ખાસ નથી ભૂખ લાગી એટલે બધું હાલે તો ખાઈ પી લઈએ ખાઈ પીને મળીએ જમેલા તીખા લાગે છે સારું કે તીખા ને થોડા છે સાસ પીતો રે કુરકુરિયા ખાતો રે આમ શો તો બહુ સારું આવે છે બાઈકે રહી ગયું એવું લાગે ડુંગળી હલકી સ્વાદમાં નહોતી હોય ને એટલે કેડા હે પણ મેરા હે ખાઈ પીને મળીએ આપણે બરોબર કેટલું ખાવું ભાઈ હવે આજો થોડા કુરકુરિયા વધારે અલા હવે આ ખૂટતું જ નથી આમાં લોસા જા પડે કઈ મિત્ર તીખું એટલું છે સુલે આખો મેનેજમેન્ટ વેખાઈ જાય ગેસ ઉપર જે મેનેજમેન્ટ આવે એ અલગ આવે સુલા ઉપર અલગ આવે એમાં આમાં ધીમું ફરક અહીંયા હશે તો એટલે વટા નાખે તો વટાના ફૂટા ભાગો મેં કીધું આવી અરે વાત જાવ છે તાપ થાય ફૂલ તેલમાં ઉકળતું ઉકળતું ગરમા ગરમ ફૂલ તેલ થઈ ગયું વટાણા નાખે ફાટે તપેલી હરખી રહી ને તપેલી હરખી રે એટલે હવે આમાં અઘરું છે આમાં આ ન કરાય લહન નીકળી નાખી દે નાખી દે ધોરી આવી ઉપર તરી તો કાઢી વાહ ભાઈ વાહ કીધું આ અઘરું છે એટલે આ કરતા ગેસમાં તમે કયો ને એવું મેનેજમેન્ટ આપણે બનાવીએ અને આમે બધું થોડુંક નો આપણે ફાવે કેમ કે અઘરું પડે આ ગેસ ઉપર બનાવો તો કાંઈ ઘટે નહીં વસ્તુ બને એટલા ભાત વધ્યા ને વધ્યા ન રહે પાણી પી લેવા આજે ખાય છે અને હું પછી તો આને એમ થાય કે હું એકલો મેં કદી કંપની દેવા બેઠો અત્યારે નિરાતે જમી લો મિલે અને બધું આ સાસ ને આ બધું પી પીને ભોળીએ વાળી દે હવે આગળ તમને ડાયરેક્ટ પથારી કરી નાખવી અને બધું ચોખ્ખું કરી નાખ્યું બરોબર આ ઠામડા બધા ધોવા જોઈએ ને આ ગા ખાય તો સારું ગા ખાય તો સારું એટલું ખરાબ એવું છે અને આ કેવો ભાગો તું ખાશો રીંગ શુકુન 10 માંથી 2 દેવા હોય તો વિચાર કરવો પડે એવું છે આ કેવું ધાર્યું તું બે કે કેટલા મસ્તીના ભાત બનાવે અડધું નથી ખૂટવું છે તીખું એટલું છે સ્વાદ નથી કઈ બાકી આમાં કેટલું બધું વસ્તુ નાખ્યું છે પણ સુલે મેનેજમેન્ટ જ ન આવ્યું કે સુલે બનશે એમ કાંઈ વાંધો નહીં બન્યું ખાઈ લીધું પેટ ભરાઈ ગયું એમાં ના નથી ખાઈ લીધું પેટ ભરી ખાઈ લીધું તો હવે આ બધું ચોખ્ખું કરી નાખ્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું આ બધું આ છે બધું કોઈ વસ્તુ કરી નાખીને પછી જ આપણે મળીએ બરોબર તો મિત્રો બધું આપણું કામ ડન કરી નાખ્યું પથારી કરી નાખી આપણે એકવાર પથારીનો વ્યૂ બતાવો મેળવો એકવાર જો પેલા બ્લેન્કેટ છે પછી એક જે ગોદડું છે અહીંયા અને ત્રીજું 3 2 ગોદડા ને એક બ્લેન્કેટ અને આ બધું બતાવો બધું હરખું કરી નાખ્યું આમ ચોખ્ખું વાસણ બધા ધોઈ નાખ્યા છે હાથમાં કેવું થાય કા ટાઢું લાગ્યા હતા વાસણ જેવું થયું તો ત્યાં તો બહાર તો સવાઈ એમ છે ને એટલે વાસણ બધા તો આમ બતાવી જાઉં ઓલા પણ રકાબીને હુકા સાલ્યા અને તપેલી બધું ઓલા પણ છે ને બાઉલ આમ સામું કે તપેલીને સાલ્યાને એવું નથી ધોયું કેમ કે એ આપણે કાંઈ કામનું નથી હવે છાશ પીવાને એવું ડીશને જરૂર હતી આપણે એ બધું એમને પડ્યું છે અને બાઉલ ઓલું ધોઈ નાખ્યું બધા એકવાર એમાં ઓલું બ્લેક બાઉલ દેખાય ને કાળું થઈ ગયું એમાં આપણે શા બનાવવાનું છે મોડાક એટલે એની જરૂર પડશે રકાબીને ધોયું છે બાકી બધું એમ નામ છે એમાં મમ્મી ખબર ધોઈ નાખે લઈ જાય ને તો એવું બધું છે તો મસાલો ખાઈ નાખીએ તો મિત્રો ખાઈને આપણે કાંઈ પણ જાતનું શૂટ નથી કર્યું મને ચોકડીક લાંબો થાવ ને ખાધું છે તે ચોક લાંબો આચ્યું ને કૂટી અત્યારે તો પહેલાંથી ખાઈને મેં કીધું લાંબો થાવ ને બરકા કાંઈ વાતચીત કરશું કાંઈક નવું કરશું હોઈ ગયા નીંદર આવી ગઈ ખબર પડી ગઈ
તો 1:30 વાગી ગયો છે અને તારે મેં કીધું કે તો કરવું જોઈએ ને કે રાતે કોઈ હાસું નહીં માનો. તો અત્યારે હું તો છું ને મયુર તો ક્યારનો વયો ગયો, 10 વાગ્યાની વાત છે. ઝૂલ આવી ગયું, ખબર ન પડી કઈ. ડાયરેક્ટ સવારે ભેગા થયા આપણે, કેમ કે હવે તો ભાઈ બીજું શું શૂટ કરું, 1:30 વાગ્યો અત્યારે. તો મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો આપણી ને એમ ટાઈટ તો જે ભાઈ છે હોઈ જવું થાય છે. ટાઈટ જે ભાઈ છે ઘડીક આરામ કરી લેવી તો વધુ મજા આવશે. અમે કંઈ હર નથી હું કરું હું નહીં, કેમ કે ટાઈટ ભાઈ છે અને એક બાજુ તો મિત્રો આપણી જે 12 કલાક સર્વાઈવ કરવાની ચેલેન્જ હતી ને પૂરી થઈ ગઈ છે. અને આ દૂધ ને એવું ના પડ્યું, જ્યુસ છે, તપેલી છે, ચા બનાવવાનો સામાન બધો પડ્યો છે. કામનું નહીં. 9 વાગી ગયા એટલે આપણે ચેલેન્જ 3 કલાક વહી ગઈ. 3 કલાક તો હોતો થઈ ગઈ પાછો. અને બીજી વાત એ કે પાણી ગરમ થાય છે અત્યારે, અને મારી મમ્મી બાવણું આલુ ખોલી નાખ્યું. જો મને કે મેં આ રાખ્યું ખુલ્લી થઈ જોઈ. બીજી 1 કલાક ફ્રી, પછી નાહી ધોઈને એડિટિંગ કરી નાખાય એવું બધું છે. તો આજનો ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો ને મને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, મને કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.